નમસ્કાર ખેડૂત મિત્રો, નિધિ સીડ્સની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ખરડોસર ગામની અંદર ઊભા છીએ, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, જેમણે આપણે નિધિ સીડ્સની ક્રિતિકા વેરાયટી વાવી છે। વર્ષોથી એવો મગફળીની ખેતી કરે છે। દર વર્ષે તે નિધિની આપણી 37 નંબરની મગફળી વાવતા હતા। આ વર્ષે એમણે આપણી નિધિની ક્રિતિકા વાવી છે, તો એમને પૂછીશું કે આ વેરાયટી એમને કેવી લાગી, એમનો અનુભવ કેવો રહ્યો। મારું નામ સુથાર લીલાભાઈ કુરશીભાઈ સુથાર, ગામ ખરડોસણ। મારો મોબાઈલ નંબર છે 9723539298। ઓકે, કઈ વેરાયટી વાવી છે આપણે? નિધિની ક્રિતિકા વેરાયટી વાવી છે અને તેનું ઉત્પાદન બહુ સરસ છે અને 95 થી 100 દિવસમાં સરસ પાકી જાય છે। ઓકે, કેટલા આપણે કટ્ટા વાયા છે એના? આપણે 3 કટ્ટા વાવેલા છે। ઓકે, અંદાજિત ઉત્પાદન કેવું દેખાય છે તમને વીઘાનું? ઉત્પાદન બહુ સરસ 40-45 મણ જેવા અંદાજ વીઘાનું આપશે। અત્યારે મિત્રો બજાર ભાવ પણ ખૂબ સરસ છે। અત્યારે લગભગ 1650 આજુબાજુનો બજાર ભાવ જોતા ખૂબ સારું ઉત્પાદન મળે એવું દેખાય છે। બહુ સરસ। આપણી સાથે આપણા નરેન્દ્રભાઈ માથોલિયા સાહેબ હાજર છે, તો એમને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। નમસ્તે સાહેબ। આજે આપણો આખી ટીમ નિધિ સીડ્સ, પ્રગતિશીલ ખેડૂત, વેપારી મિત્ર બધાય આપણે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છીએ અને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખૂબ મગફળી વાવે છે અને નિધિ સીડ્સની મગફળી ખૂબ હોંશભેર વાવતા હોય છે અને ખાસ કરીને આપણી જે 37 એટલે કે 37 નંબર વેરાયટી તો વર્ષોથી આ એરિયાની અંદર નિધિની એક બ્રાન્ડથી વાવેતર થાય છે, પણ છેલ્લા 2 વર્ષથી આપણે ક્રિતિકા વેરાયટી જે નિધિ ક્રિતિકા નામથી આપણે આપી છે અને ખેડૂતના મોઢેથી આપણે સાંભળ્યું કે આ વેરાયટી ખૂબ જ સારી છે અને આ વેરાયટીની ખાસિયત જોઈએ તો વહેલી પાકતી છે, 95 થી 100 દિવસે પાકતી વેરાયટી છે। બીજું, ઉનાળુ અને ચોમાસું બંને ઋતુ માટે અનુકૂળ છે અને ઉત્પાદન અને બજાર ભાવની અંદર પણ અવ્વલ નંબર છે। તો ખાસ જે ખેડૂત મિત્રોને ચોમાસાની અંદર મગફળી વાવવી છે અને ખાસ કરીને બનાસકાંઠા અને થરાદ અને પાટણ જિલ્લાની અંદર, તો અમારી જે નિધિની ક્રિતિકા વેરાયટી ખૂબ જ ઉત્પાદન આપે એવી વેરાયટી છે। એકવાર તમે અચૂક એનું વાવેતર કરજો અને સારામાં સારો લાભ મેળવજો।